नहाता है वो सिर्फ लिबास बदलता है, जो पानी से नहाता है वो सिर्फ लिबास बदलता है, लेकिन जो पसीने से नहाता है वो इतिहास बदलता है। नमस्कार, હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે ગુજરાત રાજ્યનું 12મા ધોરણના સાયન્સ પ્રવાહનું, સામાન્ય પ્રવાહનું અને વ્યવસાયલક્ષી જે પ્રવાહ છે ત્રણેયનું રિઝલ્ટ આવી ચૂક્યું છે, ત્યારે જણાવતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય કે જ્યારે સમગ્ર ગુજરાતનું સાયન્સનું રિઝલ્ટ 82.45% આવેલું છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં મોરબી પ્રથમ ક્રમાંકે રહ્યું છે। 92.80% પરિણામ મેળવી અને સમગ્ર ગુજરાતમાં મોરબી જે છે પ્રથમ ક્રમાંકે રહ્યું છે। ત્યારે એવા વિદ્યાર્થીઓ કે જેણે મોરબીના પરિણામને ઊંચું લાવવા માટે મહેનત કરી છે, એવા વિદ્યાર્થીઓ સાથે આપણે આજે વાતચીત કરવાના છીએ। ત્યારે કોટક હરિકૃષ્ણ આપણી વચ્ચે છે। ત્યારે સર્વપ્રથમ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે, એ બદલ આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। સાથે સાથે હું એમને પૂછવા માગીશ કે A1 ગ્રેડ લાવવા માટે આમ તો ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, અને A1 ગ્રેડ લાવીને એણે માત્ર એમના પરિવારનું તો ઠીક, પણ પરિવારનું, શાળાનું અને સમગ્ર મોરબીનું પણ ગૌરવ વધાર્યું છે। ત્યારે આ A1 ગ્રેડ લાવવા માટે શું શું તૈયારીઓ કરી હતી એ હું એને સર્વપ્રથમ પૂછવા માગીશ। સ્કૂલમાં જે કરાવે તે ઘરે જઈને તરત કરતા રહેવાનું। ચેપ્ટર એક પૂરું થાય એટલે એ ચેપ્ટર પૂરું કરી પછી એની સ્માર્ટ નોટ, શોર્ટ નોટ, એના MCQની પ્રેક્ટિસ, એ બધું એક ચેપ્ટર પતે એ ભેગું જ પતાવી દેવાનું। એ રીતે ચેપ્ટર વાઇઝ ચેપ્ટર તૈયારી કરતા ગયા હતા, એટલે કોઈ પ્રોબ્લેમ ન આવ્યો છેલ્લે। જી, અને ઘણી વખત એવું બનતું હોય છે કે પરીક્ષા જ્યારે નજીક હોય છે ત્યારે ટૂંક સમયની અંદર જે તૈયારીઓ કરવાની હોય છે, તો એવી કોઈ પરીક્ષાની રણનીતિ હતી કે જે તમને ખૂબ જ કામ આવી હોય? એટલે પરીક્ષા આવે એ પહેલાં જ દરેક ચેપ્ટરને શોર્ટ કી તરીકે બનાવીને રાખી દીધેલો છે, છેલ્લે પછી વાંચવામાં પ્રોબ્લેમ ન થાય, ટૂંકમાં વાંચી શકાય, આખા ચેપ્ટરનું રિવાઇઝ કરી શકાય। જી, સાથે સાથે એ પણ આપણે એમની સાથે વાતચીત કરીશું કે શોર્ટ કી બનાવીને આવી રીતે આમ સમગ્ર જે આયોજનપૂર્વક તૈયારી કરી અને આગળ વધે છે, ત્યારે એ પણ હું તમને પૂછવા માગીશ કે તમે જે પરિવારમાંથી આવો છો, તમારા માતા પિતા જે છે એ કેવું એમનું વ્યવસાય શું છે, શેમાંથી કેવા બેકગ્રાઉન્ડમાંથી આવો છો? પપ્પાનો પાન મસાલાનો હોલસેલ બિઝનેસ છે અને મમ્મી ઓમ શાંતિ વિદ્યાલયમાં ટીચર તરીકે જોબ કરે છે। ઠીક, તો કેમ કહી શકાય કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, માતા પોતે એક શિક્ષિકા છે અને દીકરો A1 ગ્રેડ લાવે છે, ત્યારે એમના માતા છે આપણી સાથે જોડાયા છે। તમારું પહેલાં તો નામ જણાવજો મને। કોટક પ્રીતિબેન હિતેશભાઈ। જી પ્રીતિબેન, આપ એક શિક્ષિકા છો અને એમના માતા પણ છો, તો બંને જવાબદારી તરીકે A1 ગ્રેડ લઈ આવ્યા છે, ત્યારે તમારો રોલ કેવો રહ્યો આમાં? જો એમાં અમારો આ હરિકૃષ્ણ છે ને પહેલેથી જ અભ્યાસમાં બહુ જ તેજસ્વી છે। અત્યાર સુધી નવયુગ સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી તો 12th સ્ટાન્ડર્ડ સુધી ફર્સ્ટ જ આવ્યો છે, એટલે એના અભ્યાસ માટે, ભણવા માટે બેસવાનું તો અમારે એને બહુ કહેવું ન પડે, પોતાની જાતે જ કરી લે, પણ અમે એને સતત પ્રોત્સાહન આપતા રહેતા હતા અને વાંચવા માટેનું એનું વાતાવરણ છે, બેકગ્રાઉન્ડ છે, એ સારામાં સારું એને પ્રોવાઈડ કરતા હતા। જી, અન્ય કોઈ એવી સ્પેશિયલ તૈયારીઓ કે જે તમને તમે એક માતા તો છો જ, પણ સાથે સાથે શિક્ષિકા પણ છો, તો એવી કોઈ તૈયારીઓ તમે એને કરાવેલી હોય પર્સનલી? ના, એ તો એને જો કોઈ અભ્યાસમાં ક્યાંય કંઈ રૂકાવટ આવે, કે ડિફિકલ્ટી આવે તો તરત જ સ્કૂલના શિક્ષકોને ઓન ધ સ્પોટ ફોન કરતા, એટલે તરત જ સ્કૂલના શિક્ષકો છે ને તરત જ ડિફિકલ્ટી સોલ્વ કરાવતા હતા। એટલા માટે એને અભ્યાસમાં ક્યાંય જ બહુ જ પ્રોબ્લેમ ક્યાંય નથી આવ્યા, પોતાની રીતે કેપેબલ છે, એટલે એ કરી રાખે છે પોતાની રીતે, મહેનત એને સતત મહેનત કરી છે અને એની મહેનત આજે રંગ લાવી છે, અને અમને એનો ખૂબ જ આનંદ છે કે આટલો સરસ A1 ગ્રેડ લાવી અને આગળ આવેલ છે ને કુટુંબનું નામ છે એ રોશન કરેલ છે। જી, એમનું કહેવું છે કે એમને જ્યારે પણ કોઈ મુશ્કેલી ઊભી થાય તો સીધા જ એમના સ્કૂલના જે શિક્ષકો હતા એનો સંપર્ક કરતા હતા। તો એ નવયુગ વિદ્યાલયની અંદર અભ્યાસ કરે છે ત્યારે આપણે એમના સ્કૂલના જે શિક્ષક છે એ પણ આપણી સાથે જ છે, તો હવે એમણે કીધું કે સ્કૂલના શિક્ષકોનો સંપર્ક કરતા હતા અને તરત એમનો જે પ્રશ્ન હોય એ સોલ્વ થઈ જતો હતો। તો હું એમને પૂછવા માંગીશ કે સ્કૂલે આ માટે થઈને શું મહેનત કરી હતી, સ્કૂલની કેવી તૈયારીઓ હતી? જો આમ ગયા વર્ષની પણ વાત કરું તો આપણે ગયા વર્ષે મોરબી જિલ્લાની અંદર 650માંથી 597 માર્ક્સ સાથે એ અઘેરા હિત નવયુગ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી એ સમગ્ર મોરબી જિલ્લા ફર્સ્ટ રહ્યો હતો, અને આ વખતે કોટક હરિકૃષ્ણએ પણ 650માંથી 616 માર્ક્સ મેળવી અને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। અને આ સિવાય સિણોજીયા હેનિલ એને પણ 99.98 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરી અને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, અને છેલ્લા 5 વર્ષની અંદર એ મોરબી જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ એ નવયુગ સાયન્સ સ્કૂલે આપેલા છે, અને આ વર્ષે પણ એ આ હેનિલ અને હરિકૃષ્ણએ એ સ્કૂલનું નામ પણ રોશન કર્યું છે। હવે જેમ સોનામાં સુગંધ ભળે એમ હવે આ વર્ષથી એ અમે સમગ્ર ગુજરાતની અંદર એ સૌથી વધુ રિઝલ્ટ લાવનારી એવરેજમાં
એ સૌથી વધુ ડૉક્ટર બનાવનારી, સૌથી વધુ સારી સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવનારી એવી ભાવનગરની જ્ઞાનમંજરી સ્કૂલ સાથે આ વર્ષે નવયુગ સાયન્સ સ્કૂલે ટાઈપ કરેલું છે કે જેથી આપણે માસ્કમાં એ વિદ્યાર્થીઓને એના ગોલ સુધી એટલે કે ડૉક્ટર બનાવી શકીએ અને સારી IIT NIT કોલેજ સુધી આપણે પહોંચાડી શકીએ. એના માટે એ કાંજિયા સાહેબ હંમેશા વિદ્યાર્થીઓના ભાવિ બાબતે, એના રિઝલ્ટ બાબતે ચિંતિત હોય છે અને એ કારણે એ અમે જ્ઞાનમંજરી સાથે આ વર્ષથી એ સાયન્સમાં જોડાણ કરેલું છે કે જે ભાવનગરની જ્ઞાનમંજરી સ્કૂલની અંદર જે શિક્ષકો છે, જે સિસ્ટમથી એ લોકો ભણાવે છે, અત્યાધુનિક સિસ્ટમથી, અને એમની પાસે જે કંઈ રિઝલ્ટ લાવવાની જે મેનેજમેન્ટ છે, તો આ તમામ પાસાઓ એ હવે નવયુગ સાયન્સ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને એ મોરબી જિલ્લામાં એનો લાભ મળશે. જી, ખાસ કરીને હું પૂછવા માગીશ કે ધોરણ 12નું જે પરિણામ આવ્યું છે ને સમગ્ર મોરબી જિલ્લો જે સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ ક્રમાંકે આવ્યો છે, ત્યારે કોટક હરિકૃષ્ણ પણ A1 ગ્રેડ સાથે પાસ થયો છે. તો A1 ગ્રેડ લેવા માટે શાળાએ કેવી મહેનત કરી હતી? શાળાની શું તૈયારીઓ હતી? જો મોરબી જિલ્લામાં 1833 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી, એમાં 135 જ વિદ્યાર્થીઓ માત્ર નાપાસ થઈ અને 92.80% જેવું એ સમગ્ર ગુજરાતની અંદર એ મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. અને છેલ્લા ઘણા બધા વર્ષોથી એ મોરબી જિલ્લો એ શિક્ષણની બાબતમાં એ અગ્રેસર રહી અને ઉચ્ચતર એ સારી એવી પ્રગતિ કરતો રહે છે. તો અમારી સાયન્સ સ્કૂલ પણ એ વિદ્યાર્થીઓના ભાવિ બાબતે હર હંમેશ ચિંતિત હોય છે. વિદ્યાર્થીઓને કંઈ નાનો પણ ડાઉટ કે સોલ્યુશન કરાવવાનું હોય તો તરત જ અમારા શિક્ષકો એ ફોન દ્વારા કે એમની ઘરે જઈને કે વિદ્યાર્થી સ્કૂલે આવે ત્યારે એ સતત એના સંપર્કમાં લાઇઝનમાં રહી અને એમનું એ ડાઉટ સોલ્યુશન કરાવતા હોય છે અને એને કારણે એ વિદ્યાર્થીઓને પણ ઉત્સાહ વધતો હોય છે. જી, તો વિદ્યાર્થીઓ સતત જે શિક્ષકો છે વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે અને એમના પ્રશ્નો સોલ્વ કરવાની જે કોશિશ કરતા હોય છે, એના હિસાબે થઈને આવું ઝળહળતું પરિણામ લાવ્યા છે. ત્યારે વધુ એક પ્રશ્ન ઘણી વખત આપણને મૂંઝવતો હોય કે હવે A1 ગ્રેડ તો આવી ગયો અને તમારું A ગ્રુપ હતું. હા, તો A1 ગ્રેડ આવી ગયું, તો હવે આગળ તમારે શું કરવું? તમારા સપનાઓ શું છે હવે આગળ? કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવું છે અને પછી IT ફિલ્ડમાં કે AI ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે. જી, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યારે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, એ જે AIની આપ વાત કરી રહ્યા છો અને એમાં એમને આગળ વધવાનો ખૂબ શોખ છે, તો એમાં આપણે કેવી રીતે આગળ વધવાનું છે, થોડોક વધારે પ્રકાશ પાડજો. એટલે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવાનું વિચારેલું છે અને તેની સાથે સાથે એક્સ્ટ્રા કોર્સ પણ ધીમે ધીમે જોઈન કરેલા છે કે બેઝિક તમને ખબર પડતી રહે માટેની. જી, તો આવી રીતે આગળ વધવાનું છે. આ સાથે સાથે હું એ પણ પૂછવા માગીશ, ઘણા બધા વિદ્યાર્થીઓ આપને જોઈ રહ્યા છે અત્યારે, તો એમને તમે શું સંદેશો આપવા માંગશો કે તમે A1 ગ્રેડ લાવી શક્યા છો, તો આપણે કેવી મહેનત કરવી જોઈએ તો આવું પરિણામ આવી શકે છે? રોજે રોજની મહેનત, રોજે રોજનું કામ રોજ પૂરું થઈ જાય તો આરામથી A1 ગ્રેડ લઈ શકાય. A1 ગ્રેડ લેવો કોઈ એટલી અઘરી વાત નથી, પણ જો રોજે રોજનું કામ રોજ થઈ જાય તો A1 ગ્રેડ ઇઝીલી લઈ શકાય છે. જી, તો એવું કહેવું છે કે A1 ગ્રેડ છે ખૂબ જ ઇઝીલી લઈ શકાય છે. ફરી એક વખત કોટક હરિકૃષ્ણને, શાળા પરિવારને, એમના કુટુંબને આપણે ફરી એક વખત અભિનંદન પાઠવીએ છીએ. અને એવું કહેવાય છે કે ઉર્દૂનો એક શેર છે કે ગિરતે હે સે સવાર હી મેદાને વિગામે, ગિરતે હે સે સવાર હી મેદાને વિગામે, વો ક્યાં ગિરે જો અભી ઘૂંટણો કે બલ ચલે. કે જેને ચાલવાનું જ શરૂ નથી કર્યું ક્યારેય પડવાના નથી, તો ચાલવાની તો શરૂઆત આપણે કરવી જ જોશે. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.